વડોદરાના લાલબાગ બ્રિજ પાસે આવેલા લાલબાગ બગીચામાં બહારની સાઈડ પર વડોદરાના દક્ષિણ વિભાગની હદમાંથી કપાયેલા વૃક્ષોના લાકડા કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે બગીચાની પાસે નાખતા ભારે વિવાદ સર્જાયો હતો। બગીચાની અંદર પણ ફૂલ ઝાડના કચરાના ઢગલા હટાવવામાં નથી આવતા અને બાજુમાં આવેલ બગીચામાં વૃક્ષો કાપવાના સાધન સામગ્રીનું પાર્કિંગ પણ બનાવી દેવામાં આવ્યું છે અને તે પણ ગેરકાયદેસરનું છે તેવા આક્ષેપો સામાજિક કાર્યકર મહેશ સોલંકીએ કર્યા હતા। લાલબાગ ગાર્ડન એની બહારની સાઈડે અત્યારે આ લાકડા આખા બરોડામાંથી કાપેલા હોય કોર્પોરેશનના જવાબદાર લોકો જે પોતાની ફરજથી નિષ્ફળ રહેલા છે। આ લાકડા અત્યારે જાહેર રોડ પર આવી રીતના નાખ્યા છે। નાખવાની વાત તો બરાબર છે, પણ અંધળ વહીવટથી ડ્રાઇવિંગ કરતા કોન્ટ્રાક્ટના કેટલાક માણસો જેમણે આ દિવાલને પણ તોડી નાખેલી છે। વોર્ડ નંબર 17ના અત્યારે ગાર્ડનના જે જવાબદાર અધિકારી છે તેમને ફોન લગાવ્યો છે, તેઓ ફોન ઉપાડતા નથી। આ ગાર્ડનની જે સુંદરતા છે એને પણ આ લોકો લાંછન લગાવે। અંદરની સાઈડે પણ બગીચાનો જે કચરો છે એ કોન્ટ્રાક્ટના માણસોને રાખતા હોય, આવતા હોય કે માળી લોકો તકેદારી રાખતા હોય, પણ આ ગાર્ડનને આ લોકો ખંડેર જેવી હાલતમાં કરી રહ્યા છે। સામેની બાજુથી આપણે જોઈએ તો બગીચાની અંદર કોન્ટ્રાક્ટરના જે ઝાડ કાપવાના સાધનો હોય એ મૂકવામાં આવ્યા છે, એટલે પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દીધેલું છે। મારો સખતમાં સખત આ બાબતે વાંધો છે કે આ બગીચાની સુંદરતાને જે લોકો ખંડિત કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને તાત્કાલિક આ લાકડાને ઉઠાવી દેવામાં આવે અને દિવાલ જેણે પણ તોડી હોય એની તપાસ કરીને એની પર દંડનીય કાર્યવાહી કરવામાં આવે। આ સિવાય આખા રોડ ઉપર બાજુમાં કોઈ કામ ચાલતું એની માટી પણ પડેલી છે। આ બાબતે પણ કોર્પોરેશનને જાણ કરેલી છે, તે છતાં પણ કોર્પોરેશનનું તંત્ર આજે પણ ઊંઘી રહેલું હોય તેવું એક નજરી આંખે દેખાઈ રહ્યું છે। આપના માધ્યમથી કહીશ કે અધિકારીઓએ આ અંગે રાજકીય લોકોનો હાથો ટેકો ના બનતા પોતાની ન્યાયિક ને નૈતિક ફરજ જવાબદારી સમજીને આ અંગેની કાર્યવાહી કરવી જોઈએ।